બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં અણધાર્યા ફેરફાર છતાં લોકો પવિત્ર અમરનાથના દર્શન કરવા માટે સતત આગળ વધી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં હાલ ભારે વરસાદનું વાતાવરણ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ જ કમી નહીં। અહીં આવતા દરેક ભક્તો વહીવટી તંત્ર થકી કરવામાં આવેલી વ્યવસ્થાથી સંતુષ્ટ છે। તેમના સહયોગથી જ અમરનાથ યાત્રાએ આવતા કેટલાક યાત્રિકો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમની ભાવના જાણવાની પણ કોશિશ કરાઈ અને વ્યવસ્થા વિશે પણ વાત થઈ। તો અમરનાથની પવિત્ર ગુફા મહાદેવના તીર્થ સ્થળોમાંની એક માનવામાં આવે છે। અમરનાથ ગુફાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે। દર વર્ષે મોટી સંખ્યામાં મહાદેવ ભક્તો તેમની એક ઝલક મેળવવા માટે દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે અમરનાથ યાત્રાનું મહત્વ અને તો ઇતિહાસ શું છે, સમાચારના અંતમાં જાણીએ એક અહેવાલ। બાબા બર્ફાનીના દર્શન માટે સૌ કોઈની આતુરતા હોય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ બર્ફાની બાબાના દર્શન કરી લે છે તેને શિવશંકરની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। લગભગ 10 થી 12 ફૂટ ઊંચા બરફનું શિવલિંગ કુદરતી રીતે અમરનાથ ગુફામાં બને છે। દક્ષિણ કાશ્મીરના હિમાલયનો પ્રદેશમાં અમરનાથ ગુફા સ્થિત છે, જે શ્રીનગરથી લગભગ 141 કિલોમીટરના અંતરે 3888 મીટર એટલે કે 12756 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે। શું છે અમરનાથ ધામ અને તેનું મહત્વ? જમ્મુ કાશ્મીરમાં હિમાલયની ગોદમાં સ્થિત એક પવિત્ર ગુફા છે। અમરનાથ ધામ હિન્દુઓનું સૌથી પવિત્ર સ્થળ છે। માન્યતા છે કે ગુફામાં ભગવાન શિવ બરફના શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે। પવિત્ર ગુફા ગ્લેશિયરો બર્ફીલા પહાડોથી ઘેરાયેલી છે। ઉનાળાના કેટલાક દિવસો છોડતા ગુફા વર્ષમાં મોટાભાગના સમયે બરફથી અવિરત રહે છે। ઉનાળાના દિવસોમાં તીર્થયાત્રીઓના દર્શન માટે ખુલ્લી રહે છે। આ ગુફામાં દર વર્ષે બરફનું શિવલિંગ કુદરતી રીતે બને છે। બરફનું શિવલિંગ ગુફાની છતમાં એક તિરાડમાંથી પાણીના ટીપા ટપકવાથી બને છે। ઠંડીના કારણે પાણી જામ થાય છે અને બરફના શિવલિંગનો આકાર ધારણ કરે છે। આ એકમાત્ર શિવલિંગ છે જે ચંદ્રના પ્રકાશના આધારે વધે અને ઘટે છે। આ શિવલિંગ શ્રાવણ શુક્લ પક્ષની પૂનમે પૂર્ણ થાય છે। ત્યારબાદ અમાસ સુધી આકારમાં ઘણો ઘટાડો થાય છે, જે દર વર્ષે થાય છે। શિવલિંગના દર્શન માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પવિત્ર ગુફાની યાત્રા કરે છે। બરફના શિવલિંગની ડાબી તરફ બરફના 2 નાના શિવલિંગ બને છે। બંને શિવલિંગને માતા પાર્વતી અને ભગવાન ગણેશના પ્રતીક મનાય છે। પવિત્ર ગુફાની લંબાઈ 19 મીટર, પહોળાઈ 16 મીટર અને ઊંચાઈ 11 મીટર છે। અમરનાથની યાત્રા કરવા સૌ શ્રદ્ધાળુઓ આતુર છે। ભક્તોનું કહેવું છે કે યાત્રાને લઈને ઘણો ઉત્સાહ છે। નોંધણી કરાવવા આવેલા એક શ્રદ્ધાળુએ કહ્યું, આ વખતે લોકો ઉત્સાહિત છે। પહેલગામ હુમલા પછી પણ હવે કોઈ ડર નથી। વ્યવસ્થા સારી છે અને વહીવટીતંત્ર અમારી સાથે છે। કેવી છે સુરક્ષા વ્યવસ્થા? કેન્દ્ર શાસિત પ્રદેશમાં કડક સુરક્ષા વ્યવસ્થા છે। સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ NH44 પર તૈનાત। હાઈવે પર CRPFની K9 સ્ક્વોડ પણ તૈનાત। સેના, CRPF, જમ્મુ અને કાશ્મીર પોલીસ તૈયાર। સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પણ તૈયાર। સંવેદનશીલ વિસ્તારોમાં FRSથી વેરિફિકેશન કરાશે। ધાર્મિક ગ્રંથો અનુસાર અમરનાથ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી। અમર કથાને કોઈ અન્ય જીવ ન સાંભળી શકે તેથી ભગવાન શિવે પંચતત્વ વાયુ, જળ, પૃથ્વી, આકાશ અને અગ્નિનો ત્યાગ કરીને આ પર્વતમાળાઓમાં પહોંચીને માતા પાર્વતીને અમર કથા સંભળાવી। આ રહસ્ય માતા પાર્વતી સાથેના કબૂતરે પણ સાંભળી લીધી। બાદમાં આ શુક્રદેવ ઋષિ તરીકે જાણીતા થયા। ત્યારથી જ અવિરતપણે અમરનાથ યાત્રા શરૂ છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।